નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું સાબરકાંઠાથી। સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠામાં બુટલેગરો બેફામ બન્યા હોવાનું સામે આવી રહ્યું છે। સાબરકાંઠામાં બુટલેગરો બેફામ બન્યા છે। જોકે સાબરકાંઠામાં બુટલેગરો બેફામ બન્યા છે। બુટલેગરો દ્વારા હુમલો કરવાના કિસ્સાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। જોકે ઈડરના ગંભીરપુરા વિસ્તારમાં બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી રહી છે। જોકે દારૂના નશામાં શખ્સે મહિલા પર હુમલો કર્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે। દારૂના નશામાં શખ્સે મહિલા પર હુમલો કર્યો હતો। મહિલાને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। સાબરકાંઠામાં બુટલેગરો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે। સાબરકાંઠામાં બુટલેગરો બેફામ બન્યા છે। પરિવારે ન્યાય માટે ઈડર પોલીસ મથકે જોકે ધામા નાખ્યા છે। જોકે બુટલેગર સામે તાત્કાલિક ફરિયાદ નોંધવા માટે માંગ પણ કરવામાં આવી છે। બુટલેગર સામે તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવી તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે। ઈડરના ગંભીરપુરા વિસ્તારમાં બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી રહી છે। દારૂના નશામાં શખ્સે મહિલા પર હુમલો કર્યો હતો। ત્યારે દારૂના નશામાં શખ્સે મહિલા પર હુમલો કર્યો હતો। મહિલાને ઈજાઓ પહોંચતા જોકે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। મહિલાને હુમલાની ઘટનામાં ઈજાઓ પહોંચી હતી। જોકે હાલ બુટલેગરો બેફામ બન્યા છે। સાબરકાંઠામાં બુટલેગરો બેફામ બન્યા હોય તેવા કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। બુટલેગરો દ્વારા હુમલો કરવાના કિસ્સાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને રહીશો પણ હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ઈડરના ગંભીરપુરા વિસ્તારની ઘટના સામે આવી રહી છે। બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। જોકે દારૂના નશામાં શખ્સે મહિલા પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી રહી છે। સમગ્ર ઘટનામાં મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી। રાજ્યમાં કાયમી જિલ્લા શિક્ષણ અધિકારીની ભરતી કરવામાં આવશે। હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યમાં કાયમી જિલ્લા શિક્ષણ અધિકારીની ભરતીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। કાયમી જિલ્લા શિક્ષણ અધિકારીની ભરતી કરવામાં આવશે। તમામ જિલ્લાઓમાં જોકે કાયમી શિક્ષણ અધિકારી મળશે। તમામ જિલ્લાઓને હવે કાયમી શિક્ષણ અધિકારી મળશે। 57 જેટલા ડીઓ ડીપીઈઓની પ્રમોશનની જોકે મંજૂરી આપવામાં આવી છે। 57 જેટલા ડીઓને પણ મંજૂરી મળી છે। નવ અધિકારીઓને નાયબ નિયામકની બઢતીને લઈને જોકે હાલ મંજૂરી મળી છે। ત્યારે હાલ તમામ જિલ્લાઓમાં હવે કાયમી શિક્ષણ અધિકારી મળશે। તમામ જિલ્લાઓને હવે કાયમી શિક્ષણ અધિકારી મળશે। જોકે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં કાયમી જિલ્લા શિક્ષણ અધિકારીની ભરતીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં કાયમી શિક્ષણ અધિકારીની ભરતી થશે। તમામ જિલ્લાઓમાં કાયમી શિક્ષણ અધિકારી મળશે। હાલ ભરતીથી તમામ જિલ્લાને કાયમી શિક્ષણ અધિકારી મળશે। એસટી નિગમના કર્મચારીઓ માટે હાલ ખુશીના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। એસટી નિગમના કર્મચારીઓ માટે હાલ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। એસટી નિગમના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। એસટીના ફિક્સ પે કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જોકે હાલ વાહન વ્યવહાર વિભાગે એક પરિપત્ર જાહેર કરી આ નિર્ણય કર્યો હોવાનું સામે આવી રહ્યું છે। વાહન વ્યવહાર વિભાગે હાલ પરિપત્ર જાહેર કર્યો છે। નાણાં વિભાગની મંજૂરી બાદ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે। જોકે હાલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે। એસટીના ફિક્સ પે કર્મચારીઓને 30% જેટલો પગાર વધારો કરવામાં આવશે। એસટીના ફિક્સ પે કર્મચારીઓને 30% પગાર વધારો મળશે। તે હાલ એસટી નિગમના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। સુકન્યા સમૃદ્ધિ યોજનાના રોકાણકારો માટે હાલ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। સુકન્યા સમૃદ્ધિ યોજનાના રોકાણકારો માટે પણ હાલ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। જોકે હાલ કન્યા સમૃદ્ધિ અને પોસ્ટ ઓફિસ એફડીના વ્યાજ દરમાં વધારો કરવામાં આવશે। એફડીના વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ દર વધી 8.20% થયો છે। 3 વર્ષની ટાઈમ ડિપોઝિટનો વ્યાજ દર પર વધ્યો છે। વ્યાજ દર વધી 7.1% થયો છે। એપ્રિલ 2020થી પીપીએફના વ્યાજ દર યથાવત રહેશે। 31 ડિસેમ્બર પહેલા અમદાવાદની પોલીસ એક્શન મોડમાં આવી છે। 31 ડિસેમ્બર પહેલા અમદાવાદ પોલીસ પણ હાલ એક્શન મોડમાં આવી છે। 31 ડિસેમ્બર નજીક આવી રહ્યું છે ત્યારે 31 ડિસેમ્બર પહેલા અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી છે। જોકે શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે। અલગ અલગ વિસ્તારોમાં હાલ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સોનીની ચાલી, ઓઢવ, સીટીએમ વિસ્તારમાં
ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે બ્રેથ એનાલાઇઝરથી વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. દારૂ પી વાહન ચલાવનાર વિરુદ્ધ હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. 31st ને લઈને અમદાવાદ પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી છે. જોકે 31 ડિસેમ્બર પહેલા અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. શહેરના અનેક વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સોનીની ચાલી, ઓઢવ અને સીટીએમ વિસ્તારમાં પણ આ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. જો કે હાલ આ ડ્રાઈવ યોજાય છે. બ્રેથ એનાલાઇઝરથી વાહન ચાલકોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 31st ને લઈને અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. દારૂ પીને વાહન ચલાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે 31st ને લઈને અમદાવાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી છે. શહેરના અનેક વિસ્તારોમાં જો કે હાલ હવે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વધુ વિગત સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાયા છે. જી રવિ, 31st ને લઈને અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. શું છે વધુ વિગત? બિલકુલ, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 31મી ડિસેમ્બર જ્યારે નજીક આવતી હોય છે ત્યારે લોકો છે તે ક્યાંક ને ક્યાંક જે અસામાજિક તત્વો છે તે દારૂના નશામાં છાટકા બનતા હોય છે ને જેમ કેમ પ્રકારે અને ગંભીર રીતે વાહનો છે તે વાહનો ચલાવતા હોય છે. પરંતુ તેને રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક દ્વારા જે સઘન ચેકિંગ છે તે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જો વાત કરવામાં આવે તો અમદાવાદના I ડિવિઝન પોલીસ સ્ટેશન અને L ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારોમાં જે અત્યારે હાલ ચેકિંગ છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ બ્રેથ એનાલાઇઝેશન મશીનથી પણ ચેક કરવામાં લોકોને આવી રહ્યા છે કે જે લોકો વાહન ચલાવે છે તે લોકો ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારનો નશો કર્યો છે કે નહીં તેને લઈને પણ પોલીસ છે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. લગભગ જો વાત કરવામાં આવે તો 31મી ડિસેમ્બર સુધી આ કાર્યવાહી છે તે આ કાર્યવાહી રોજ કરવામાં આવશે. જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. 31st ને લઈને અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. જો કાલ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના મામલામાં CID પોલીસ દ્વારા હવે તપાસ તેજ કરવામાં આવી છે. ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના કેસમાં CID ક્રાઇમ દ્વારા તપાસ તેજ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે 21 ગુજરાતીઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે. સમગ્ર મામલામાં આ નિવેદન નોંધવામાં આવ્યા છે. પાસપોર્ટ ઓફિસમાંથી અમેરિકા જનારા લોકોની જોકે માહિતી મંગાવી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બનાવટી ડોક્યુમેન્ટનો ઉપયોગ થયો છે કે નહીં તેની પણ તપાસ હાલ હાથ ધરવામાં આવી રહી છે. જોકે હાલ કયા એજન્ટો મારફત દુબઈ ગયા હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. CID ક્રાઇમ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. ગેરકાયદેસર રીતે અમેરિકા જવામાં CID ક્રાઇમની તપાસ તેજ થઈ છે. વધુ વિગત સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાયા છે. જી રવિ, ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના મામલામાં હવે CID ક્રાઇમે તપાસ તેજ કરી છે. શું છે વધુ વિગત? બિલકુલ, જો વાત કરવામાં આવે તો દુબઈ એરપોર્ટ છે જે પ્રમાણે જે ફ્રાન્સ એરપોર્ટ ઉપર 302 ભારતીયો જેટલા જે મુસાફરો હતા તે ચાર્ટર પ્લેન લઈ જઈ રહ્યું વિમાન છે તે વિમાનને ફ્રાન્સમાં અટકાવવામાં આવ્યું હતું. ત્યારબાદ જે તપાસ છે તે તપાસ કરવામાં આવી હતી. જો લગભગ જો વાત કરવામાં આવે તો 269 જેટલા ભારતીયો છે તે ભારતીયો મુંબઈ એરપોર્ટ પર પરત ફર્યા હતા. તેમાંથી લગભગ 21 જેટલા જે લોકો છે તે ગુજરાતી હતા. તે તમામે તમામ જે 21 ગુજરાતી છે તે ગુજરાતીઓના નિવેદન છે તે નિવેદન ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા નોંધવામાં આવ્યા છે અને ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે તે લોકો કોઈ પણ પ્રકારના ખોટા દસ્તાવેજ અથવા તો ખોટા પાસપોર્ટ અથવા તો કોઈ પણ પ્રકારના ગેરરીતિથી તે લોકો ત્યાં ગયા હતા કે નહીં અને સાથે સાથે તે લોકો જે 21 ગુજરાતીઓ છે તે કોના મારફતે કયા એજન્ટ મારફતે દુબઈ અને દુબઈથી નિકારાગુઆ જવાના હતા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ જો વાત કરવામાં આવે તો લગભગ જે એજન્ટો છે તે એજન્ટો ક્યાંક ને ક્યાંક ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના મામલામાં હવે CID ક્રાઇમે તપાસ તેજ કરી છે. પાસપોર્ટ ઓફિસમાંથી અમેરિકા જનાર લોકોની માહિતી મંગાવવામાં આવી છે. બનાવટી ડોક્યુમેન્ટનો ઉપયોગ થયો છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં ક્લાસ 2 અધિકારીનું હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવી રહ્યું છે. રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ હવે ચિંતાનો વધારો કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં ક્લાસ 2 અધિકારીનું હાર્ટ એટેકથી મોત થયું છે. ક્લાસ 2ના 29 વર્ષીય યુવા અધિકારીનું હાર્ટ ફેલ થઈ જતાં તેમનું મૃત્યુ થયું છે. પાણી પુરવઠા કચેરીમાં તાલીમ લેતા અધિકારીને એટેક આવ્યું હતું, જે બાદ અધિકારીનું મૃત્યુ થયું છે. અજમેરના રહેવાસી જયંત સોની નામના અધિકારીનું એટેકને કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવી રહ્યું છે. અધિકારીના હાર્ટ એટેકના સમાચારથી
કર્મચારીઓમાં પણ ગમગીની છવાઈ ગઈ છે. જોકે અધિકારીનું હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું છે. ત્યારે ગાંધીનગરમાં ક્લાસ 2 અધિકારીનું હાર્ટ એટેકથી મોત થતાં જોકે ચકચાર મચી જવામાં આવી છે. રાજ્યમાં સતત હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. તે ક્લાસ 2ના 29 વર્ષીય યુવા અધિકારીનું પણ હાર્ટ ફેલ થતાં તેમનું મૃત્યુ થયું છે. પાણી પુરવઠા કચેરીમાં તાલીમ લેતા અધિકારીને એટેક આવ્યું હતું, જે બાદ તેમનું મૃત્યુ થયું છે. અજમેરના રહેવાસી જયંત સોની નામના અધિકારીનું મોત થયું છે. વધુ વિગત સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાયા છે. જી ઉજ્જવલ, ગાંધીનગરમાં અધિકારીનું હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવી રહ્યું છે, શું છે વધુ વિગત? જી આપને જણાવી દઉં કે અત્યારના સંજોગોમાં યુવા અધિકારીઓ હોય કે યુવા કર્મચારીઓ હોય કે કોઈ પણ યુવાન હોય, દરેકના હાર્ટ એટેકથી મૃત્યુ એક ચિંતાનો વિષય બને છે. રાજ્ય સરકાર પણ આ બાબતમાં ખૂબ ચિંતિત છે. આજે ગાંધીનગરમાં એક દુઃખદ ઘટના બની, જેમાં ક્લાસ 2 અધિકારી કે જે રેન્કર હતા અને ફર્સ્ટ રેન્ક લાવ્યા હતા, અને આ ક્લાસ 2 અધિકારી તાલીમ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો. સૂત્રો તરફથી એવી પણ હકીકતો મળી કે સામાન્ય છાતીનો દુખાવો થતા તેઓ પોતે સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ ગયા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું. આ અધિકારી મૂળ રાજસ્થાન અજમેરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેમનું નામ જયંત સોની હતું. જો કે તેમના નજીકના કોઈ સગાને બોલાવી લાવતા અને બધી તજવીજ હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓમાં પણ આ ઘટનાના સમાચાર વાયુ વેગે જતા તમામ લોકો ચિંતા અને ગમગીન બની ગયા છે. ગાંધીનગરની અંદર આ અધિકારીને હાર્ટ એટેકના સમાચારથી લોકોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. પાણી પુરવઠા વિભાગની કચેરીમાં પોતે તાલીમ લઈ રહ્યા હતા અને તાલીમ દરમિયાન જ તેમને આ દુખાવો ઉપડ્યો હતો. જાતે ગાડી ડ્રાઈવ કરીને ગયા હોવાનું પણ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. એટલે ગાંધીનગર ક્લાસ 2 અધિકારીના હાર્ટ એટેકથી હાલ અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ ઘેરા શોક સાથે ચિંતા પ્રવર્તી રહી છે. ઉર્વિશા, જે ઉજ્જવલ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. ગાંધીનગરમાં જો કે અધિકારીનું હાલ હાર્ટ એટેકથી મોત થયું છે. ક્લાસ 2 અધિકારીનું એટેકને કારણે મૃત્યુ થયું છે. જો કે ગાંધીનગરમાં ક્લાસ 2 અધિકારીનું હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું છે. સરકારી નોકરીની લાલચ આપતો આરોપી ઝડપી પાડવામાં આવ્યો છે. સરકારી નોકરીની લાલચ આપતો આરોપી ઝડપાયો હોવાનું હાલ સામે આવી રહ્યું છે. સરકારી નોકરીની લાલચ આપવામાં આવતી હતી ત્યારે હાલ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. ઝેરોક્સ મશીનના ધંધા સાથે સંકળાયેલ લોકોને જોકે લાલચ આપી હોવાનું સામે આવી રહ્યું છે. સરકારી નોકરીની લાલચ આપી 1.5 કરોડ જેટલી માતબર રકમ પડાવી હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે. નવા સચિવાલયમાં કોન્ટ્રાક્ટ પર જોકે આરોપી કામ કરતો હોવાનું પણ સામે આવી રહ્યું છે. આરોપી જોકે કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો. છેલ્લા 1.5 વર્ષથી નાસ્તો ફરતો આરોપી શૈલેષ ઠાકોર હાલ પોલીસ કબજામાં છે. જોકે હાલ સરકારી નોકરીની લાલચ આપતો અધિકારી ઝડપાયો છે. સરકારી નોકરી અપાવવાની લાલચ આપતા આરોપીને હાલ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ઝેરોક્સ મશીનના ધંધા સાથે સંકળાયેલ લોકોને જોકે લાલચ આપતો હોવાનું પણ સામે આવી રહ્યું છે. જોકે હાલ સરકારી નોકરીની લાલચ આપી 1.5 કરોડ જેટલી માતબર રકમ પડાવી હોવાનું પણ સામે આવ્યું છે. વધુ વિગત સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાયા છે. જી ઉજ્જવલ, હાલ સરકારી નોકરી આપવાની લાલચ આપતો એક આરોપી ઝડપાયો છે, શું છે વધુ વિગત? ઓડિશા લાંબા સમયથી બ્લોક નંબર 14ના 5મા માળે ઝેરોક્સના કોપીયર્સના મશીનનો કોન્ટ્રાક્ટ રાખનાર વ્યક્તિ આઈએસ અધિકારીની ખોટી ઓળખ હોવાનો એક પુરાવા ઉભા કરતો હતો અને પોતાની વાત છતાંથી લોકોને સરકારી નોકરી અપાવશે તેવા બળગા ફેંકતો હતો અને વાતમાં તેને લોકો પાસેથી પૈસા પણ મેળવી લીધા હતા. એટલું જ નહીં, આ વ્યક્તિએ લગભગ 27 લોકો સાથે છેતરપિંડી આચરી છે. તમામ પાસેથી કુલ રકમ 1.5 કરોડ જેટલી એકઠી કરીને નાસ્તો ફરતો હતો. દિલ્હીમાં ઓળખાણ છે. રાજ્ય સરકારના અધિકારીઓમાં પોતાની ઓળખ હોવાની ખોટી છાપ ઊભી કરીને લોકોને સરકારી નોકરી અપાવવા માટે પૈસા પડાવતો હતો અને 1.5 મહિનાથી ભાગતો કરતો હતો. તો પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આખરે છેલ્લા 1.5 મહિના બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી શૈલેષ ઠાકોર અત્યાર સુધીમાં કેટલા લોકોને છેતર્યા છે તેનો ચોક્કસ આંકડો તો પોલીસ પાસે છે નહીં, પરંતુ હવે તેને પકડવાથી તેને કેટલા લોકોને છેતર્યા છે, કેટલી રકમ મેળવી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. નવા સચિવાલયમાં સરકારી કચેરીમાં જ આ વ્યક્તિ બેસતો હતો અને લોકોને પોતાની વાત છતાંથી સરકારી નોકરી અપાવવાના બહાના બતાવીને છેતરપિંડી આચરતો હોવાનો કિસ્સો સરકાર માટે પણ ચિંતાનો વિષય બને છે. ઉર્વિશા, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. સરકારી નોકરીની લાલચ આપતો હાલ આરોપી ઝડપાયો છે.
હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યના શિક્ષણ વિભાગમાં બદલી અને બઢતીનો દોર આવ્યો છે। રાજ્યના શિક્ષણ વિભાગમાં બદલી અને બઢતીના દોરને લઈને હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જો કાલ 8 જિલ્લા શિક્ષણ અધિકારીઓને બઢતી અપાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। 8 જિલ્લા શિક્ષણ અધિકારીને બઢતી અપાઈ છે। ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે જો કે બઢતી આપવામાં આવી હોવાનું હાલ સામે આવી રહ્યું છે। ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે। 57 નાયબ જિલ્લા શિક્ષણ અધિકારીઓને પણ બઢતી અને બદલી આપવામાં આવી છે। રાજ્યમાં પ્રથમવાર એક સાથે આટલી બધી બઢતી આપવામાં આવી હોવાનું પણ સામે આવી રહ્યું છે। રાજ્યમાં પ્રથમવાર એક સાથે આટલી બઢતી આપવામાં આવી છે। 4 ડીપીઈઓ અને 4 ડીઈઓની બઢતી સાથે બદલીના આદેશ આપવામાં આવ્યા છે। જો કે 3 ઉચ્ચ અધિકારીઓને પણ વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે। જો કે હાલ ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે બઢતી આપવામાં આવી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે। 57 નાયબ જિલ્લા શિક્ષણ અધિકારીઓની બઢતી અને બદલીના હાલ આદેશ આપવામાં આવ્યા છે। રાજ્યમાં પ્રથમવાર એક સાથે આવી બઢતી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે। સોમનાથથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સોમનાથમાં પ્રવાસે આવેલા 2 બાળકોની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। સોમનાથમાં પ્રવાસે આવેલા 2 બાળકોની તબિયત અચાનક જ લથડી હતી। નવસારીના વાવના હાઈસ્કૂલના બાળકો જો કે સોમનાથ પ્રવાસે આવ્યા હતા તે દરમિયાન 2 બાળકોની તબિયત લથડી છે। પ્રવાસમાં નીકળેલ બાળકોમાં 2 બાળકોની અચાનક જ તબિયત લથડી હોવાનું સામે આવી રહ્યું છે। સોમનાથથી પરત ફરતા કેશોદ નજીક આ બંને બાળકોની તબિયત અચાનક જ લથડી હતી। જો કે હાલ 108 દ્વારા બંને બાળકોને કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે બંને બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સોમનાથ પ્રવાસે આવેલા 2 બાળકોની તબિયત અચાનક જ લથડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જો કે નવસારીના વાવના હાઈસ્કૂલના બાળકો સોમનાથ પ્રવાસે આવ્યા હતા તે દરમિયાન 2 બાળકોની તબિયત અચાનક લથડી છે। પ્રવાસમાં નીકળેલ બાળકોમાં 2 બાળકોની તબિયત અચાનક લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ભાવનગરમાં ઠેર ઠેર ડુંગળીની નિકાસબંધીના નિર્ણયને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ભાવનગર જિલ્લામાં ઠેર ઠેર ડુંગળી નિકાસબંધીના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। જો કાલ ખેડૂતોએ નિકાસબંધીને લઈ અને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતો દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। નેસવર મામસા ઉખલા ગામે નીકળી અને ડુંગળીની અંતિમ યાત્રા નીકાળવામાં આવી હતી। જો કે ગામના ખેડૂતો દ્વારા ડુંગળીની અંતિમ યાત્રા કાઢી ખેડૂતો દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ડુંગળીના ભાવમાં સતત થઈ રહેલા ઘટાડાથી ખેડૂતોમાં પણ હવે રોષ વ્યાપી ગયો છે। ખેડૂતો રોષે ભરાયા છે ત્યારે ભાવનગરમાં ઠેર ઠેર જો કે હાલ આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। ડુંગળીની અંતિમ યાત્રા કાઢી હતી અને અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। ખેડૂતોએ નિકાસબંધીને લઈ અને અનોખી રીતે આ વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોમાં હવે રોષ વ્યાપ્યો છે। નેસવર મામસા અને ઉખલા ગામે ડુંગળીની અંતિમ યાત્રા કાઢી ખેડૂતો દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો। ગામના ખેડૂતો દ્વારા ડુંગળીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। અમરેલી બાબરાના તળાવમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અમરેલી બાબરાના તળાવમાં ખાણ ખનીજ વિભાગે દરોડાની કામગીરી હાથ ધરી હતી। જો કે અમરેલી બાબરાના તળાવમાં ખાણ ખનીજ વિભાગે સાદી માટીનું ગેરકાયદેસર ખનન કરનાર સામે કાર્યવાહી કરી હતી। સાદી માટીનું ગેરકાયદેસર રીતે ખનન કરનાર સામે કાર્યવાહી કરી હતી। એક લોડર 2 ટ્રેક્ટરને ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યા હતા। જો કે વાહનોને સીઝ કરી બાબરા પોલીસ મથકે મૂકવામાં આવ્યા હતા ત્યારે ખાણ ખનીજ વિભાગે તવાઈ બોલાવી હતી। જો કે અંદાજે 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે અમરેલીના બાબરાના તળાવમાં જો કે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી। ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સાદી માટીનું ગેરકાયદેસર ખનન કરનાર સામે જો કે કાર્યવાહી કરવામાં આવી હતી। મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એક લોડર 2 ટ્રેક્ટર અને ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યા હતા। મુદ્દામાલ જપ્ત કર્યો હતો। વાહનોને સીઝ કરી બાબરા પોલીસ મથકે હાલ મૂકવામાં આવ્યા છે। ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે। અંદાજે 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મુદ્દામાલ જપ્ત કરી ખાણ ખનીજ વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે।
ત્યારે અમરેલી બાબરાના તળાવમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. ખાણ ખનીજ વિભાગે તવાઈ બોલાવી હતી. હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. 1 જાન્યુઆરી ઇસરો ઇતિહાસ રચશે. હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. 1 જાન્યુઆરી ઇસરો ઇતિહાસ રચશે. તો કે 1 જાન્યુઆરી ઇસરો દ્વારા ઇતિહાસ રચવામાં આવશે. ઇસરોની અંતરિક્ષમાં વધુ એક ઉડાનને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. ઇસરોની અંતરિક્ષમાં વધુ એક ઉડાન 2024ના પ્રથમ દિવસે જ ઇસરો ઇતિહાસ રચશે. ત્યારે 1 જાન્યુઆરીના દિવસે ઇસરો ઇતિહાસ રચશે. એક્સપુસટ સેટેલાઇટને વર્ષના પહેલા જ દિવસે જોકે ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવશે. 650 કિલોમીટરની ઊંચાઈ પરથી બ્રહ્માંડનો અભ્યાસ કરવામાં આવશે. જોકે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. 1 જાન્યુઆરી ઇસરો ઇતિહાસ રચશે. જોકે 2024ના પહેલા જ દિવસે ઇસરો દ્વારા એક અંતરિક્ષમાં વધુ એક ઉડાન ભરવામાં આવશે. ઇસરોની અંતરિક્ષમાં વધુ એક ઉડાન 2024ના પ્રથમ દિવસે જ ઇસરો દ્વારા એક ઇતિહાસ રચવામાં આવશે. જોકે હાલ એક્સપોસટ સેટેલાઇટને વર્ષના પહેલા જ દિવસે લોન્ચ કરવામાં આવશે. આ સેટેલાઇટ વર્ષના પહેલા દિવસે લોન્ચ કરાશે. સમાચારમાં આગળ વાત કરીશું. 2024 લોકસભા ચૂંટણી અંગે કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં પણ સતત ત્રીજી વખત 26માંથી 26 બેઠકો આવશે. તેમજ લોકસભા ચૂંટણીમાં લોકો નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે મતદાન કરે છે. ચુનાવમાં સાંસદો લાભાર્થી છે. ભાજપ આ વખતે 400 સીટો સાથે જીતશે તેવું નિવેદન આપ્યું હતું. સાથે જ તેમણે ટપાલ ટિકિટની અછતને લઈને પણ નિવેદન આપ્યું છે. તે તપાસ ટિકિટની અછત દૂર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જ્યારે રોજગાર મેળાને લઈને પણ નિવેદન આપ્યું હતું. એ તમામ જગ્યાએ અમે ટપાલ ટિકિટ પહોંચાડીશું. મને કહેતા આનંદ થાય છે કે એક સમય એવો આવ્યો છે સોશિયલ મીડિયાના આ ટેકનોલોજીના જમાનામાં લોકો ટપાલ ટિકિટ પોસ્ટલ વિભાગ આ કામ કરે છે એ પણ ભૂલી ગયેલા. આજે અમે એના એટલા રિફોર્મ્સ કર્યા છે. પાર્સલ સર્વિસ તો એટલી બધી અમે ઇમ્પ્રૂવ કરી છે કે જે ટેકનોલોજીના સહાયથી જે પ્રકારે અમે IT 2.0 કર્યું છે. હેન્ડ હોલ્ડિંગ મશીન જતું એના બદલે હવે મોબાઈલ પણ આપ્યા છે, હેન્ડ હોલ્ડિંગ મશીન આપ્યા છે. અને અમારા નેટવર્ક સાથે એમેઝોન જેવા જેને કહેવાય કે વિશ્વમાં જેની પ્રતિષ્ઠા છે કુરિયર સર્વિસમાં એવા લોકો પણ અમારી સાથે MOU કર્યું. જે રોજગાર મેળા ચાલે છે હમણાં માનનીય પ્રધાનમંત્રીજીનો આગ્રહ હતો કે 10 લાખ લોકો સુધીના વીમા રોજગારી આપવી. એ વિભાગમાં ભારત સરકારના જેટલા વિભાગ છે ચાહે એ રેલવેના હોય કે અન્ય વિભાગના હોય, સૌથી વધારે રોજગારી આપી હોય તો પોસ્ટલ વિભાગે આપી છે. 1,28,000થી વધારે લોકોને અમે રોજગારી આપી છે અને ટ્રાન્સપરન્ટલી આપી છે. અગાઉ જે પ્રકારે હું કોઈ રાજકીય વાત નહીં કરું પણ ભૂતકાળની સરકારોમાં કોઈને નોકરી મેળવવી હોય તો લોકલ નેતાનો કે લોકલ અધિકારીનો સંપર્ક કરીને નોકરી મેળવી જતા. તેના બદલે જો 26માંથી 26 બેઠક એ કોઈ વ્યક્તિ ઉમેદવારને જોઈને નથી આપતા. ગુજરાતી તરીકે ગુજરાતના પ્રત્યેક જન્મ એક જ વિષય પડ્યો હોય કે ગુજરાતનો મહાપુરુષ દેશમાં વડાપ્રધાન બને તો ગુજરાતનું ગૌરવ ને સન્માન વધે. એમાં કોણ ઉમેદવાર છે એ કોઈ જોતું નથી. દેવુસિંહ નહીં, કોઈ નહીં. બધા મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે આખા દિવસ સવારથી સાંજ સુધી મતદાન પેટી પર જઈને પેલું EVM મશીન પર બટન દબાવે છે. એના અમે લાભાર્થીઓ છીએ. અને 26 એક વાર નહીં, બીજી વાર નહીં, ત્રીજી વાર આવવાની. અને દેશમાં અત્યાર સુધી આવી છે એને તમામ રેકોર્ડ બ્રેક કરીને ભારતીય જનતા પાર્ટી NDAની સરકાર સૌથી વધારે સીટો સાથે દેશમાં ત્રીજી વાર શાસન પર આવશે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળપ્લવિત અને દરિયાકાંઠા વિસ્તારોમાં હાલ પક્ષી ગણતરી ચાલી રહી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં વિવિધ સ્થળો પર 200થી વધુ પ્રજાતિના પક્ષી નોંધાયા છે. સૌથી વધુ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની આસપાસ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ પટ્ટી વિસ્તારમાં જોવા મળ્યા હતા. વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા અત્યારે રાજ્યવ્યાપી પક્ષી ગણતરીનું આયોજન હાથ ધરવામાં આવેલું છે. જેની 2 તબક્કાની વસ્તી ગણતરી એટલે કે 16 અને 17 ડિસેમ્બર અને 23 અને 24 ડિસેમ્બર પૂર્ણ થયેલ છે. હજી એક તબક્કો એટલે કે 30 અને 31 ડિસેમ્બરની ગણતરી બાકી છે. આ વસ્તી ગણતરી દરમિયાન જામનગર અને હાલારના દરિયાકાંઠા તથા જલપ્લાવિત વિસ્તારોને આવરી લેવાનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું. જેમાં પ્રાથમિક તબક્કામાં 16-17 અને 23-24ના રોજ જામનગર તથા જોડિયા વિસ્તારને આવરી લેવામાં આવેલ છે. 30-31ના રોજ સિક્કા અને તેની આસપાસના વિસ્તારોને આવરી લેવાનું આયોજન છે. આ વસ્તી ગણતરી દરમિયાન અંદાજિત 19 જેટલા પક્ષીવિદો અને 74 જેટલા વન વિભાગના અધિકારીઓ આ વસ્તી ગણતરીમાં જોડાનાર છે.
આ ગણતરી દરમિયાન જે કોઈ પણ ડેટા એકત્રિત કરવામાં આવેલ છે તેનું સંકલિત સ્વરૂપ ઈ-બર્ડના માધ્યમ મારફતે હાથ ધરવામાં આવનાર છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાની અછત હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર કક્ષાની સિવિલ હોસ્પિટલમાં સરકારના તાબા હેઠળના GMSCL દ્વારા સપ્લાય કરવામાં આવતી દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં નથી હોવાનું સામે આવ્યું છે. તેમાં ગંભીર અને સામાન્ય રોગની મોંઘી અને સસ્તી દવા અને ઇન્જેક્શન મહિનાઓથી સપ્લાય કરવામાં આવ્યા ન હોવાની લાંબા સમયથી અછત સર્જાય છે. સિવિલ હોસ્પિટલના પૈકી કેટલીક દવાઓ બહારથી ખરીદવાની ફરજ પડી હતી. આપણે રાખેલી છે, પણ અમુક સમય એવી પરિસ્થિતિ થાય કે એકાદ બે દિવસ માટે આપણે જે એજન્સી છે આનું કોલ કરીએ અને ક્યારે નહીં આવે તો ત્યારે એકાદ બે દિવસ માટે મુશ્કેલી થાય, પણ જે કાયમી છે કાયમી આપણે દર્દીના હિતમાં ધ્યાન લઈને દવાનું પૂરતા તો રાખીએ છીએ. ખાસ કરીને સાહેબ હિમોફિલિયા, આંચકી અને ડાયાબિટીસની દવાઓની અછત હોવાનું લાંબા સમયથી વાત આવી રહી છે. આ માટે હું કીધું હમણાં કે જે આપણા પાસે જે 4-5 પ્રોસેસ છે, આ 4-5 પ્રોસેસથી ગુજરીએ છીએ અને કોઈ પણ પરિસ્થિતિમાં આપણે દવાની મુશ્કેલી નહીં થાય. હું હમણાં કીધું કે ફોર ટ્રાન્ઝિયન્ટ પીરિયડ એટલે થોડું સમય માટે એકાદ દિવસ માટે એવું ક્યારે મુશ્કેલી થાય, પણ આ કાયમી માટે એટલે આવતા દિવસે અથવા પરમ દિવસે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રોસેસથી આપણે દવાની. અમદાવાદ સેશન્સ કોર્ટના નામે ઈમેલ કરી એનઓસી ડીલે થવાના બહાને મહિલા પાસે રૂપિયાની માંગણી કરી છેતરપિંડી કરવામાં આવી હતી. અલગ 4 ઈમેલ કરી 4.56 લાખની માંગણી કરી હતી. કોર્ટે આદેશ કર્યા બાદ સાયબર ક્રાઇમે ગુનો નોંધી પોલીસના લોગો સાથે બનાવેલ ઈમેલની તપાસ કરવામાં આવી રહી છે. ઈમેલના ચાંચિયાઓ હવે યુવાનોએ ટાર્ગેટ કરે છે. યુવાનોને લાખો કરોડોના ઇનામો લાગ્યાની માંડી પૈસા કમાવવાની સ્કીમો અત્યંત લલચાવીને લૂંટી લેતા હોય છે. સમાચારમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.